કાશ્મીર જવાનું હોય એટલે આપણને શું થોડો ઓલો ડર હોય કે ત્યાં કોણ સાંભળશે, પણ મેં આપણું ભજન ચાલુ કર્યું, આપણું લોકગીત ચાલુ કર્યું ને તો જેને ગુજરાતીમાં બિલકુલ ખબર નથી પડતી એ લોકો ઝૂમવા માંડ્યા. શું વાત છે? હા, અને એ લોકોએ મને એવું કીધું મને કે हम लोगों को इसमें कुछ मजा मतलब समझ नहीं आ रहा है, समझ नहीं आ रहा पर वाइब आ रही है इसमें, वाइब. हाँ, हे कोटे मोर टहू किया વાહ. ઉત્તર ગુજરાત તો એ લોકો સિરિયસ નથી લેતા, ઇગ્નોર કરે એમ કે કશો વાંધો નથી. રાજ્ય કક્ષાનો એવોર્ડ, નેશનલ લેવલનો એવોર્ડ એટલે કોઈ નાની મોટી વાત નથી. જનકસિંહ, ખરેખર અદ્ભુત કળા પડી તમારી અંદર. તો મિત્રો, આ આખો પોડકાસ્ટ છે, એમાં ઘણા બધા લોકગીત પણ ગાવ્યા છે, ઘણા બધા ભજન પણ ગાવ્યા છે, અને ઘણી બધી એવી વાતો કરી છે જે વાતો તમારા જીવનમાં પણ તમને ઉપયોગી બનશે. તો લાસ્ટ સુધી આ પૂરેપૂરો પોડકાસ્ટ જોશો, તમારા મિત્રોને પણ શેર કરજો અને કહેજો કે આપણી બાજુ પણ આવું છૂપું ટેલેન્ટ છે જેને આપણે બહાર લાવવાની કોશિશ બધાએ સાથે મળીને કરવાની છે. મારી સાથે છે જનકસિંહ સોઢા, અસારા ગામના, અને ગોપાલસિંહ સાધુ જેવું જ પોતાનું કામ છે, પોતાની કલા પણ એટલી પાવરફુલ છે. તો આજે ભાઈ આપણી સાથે છે, તો એમની સાથે બહુ મસ્ત વાતો કરીશું. કેવું લાગ્યું અહીંયા આવીને? પહેલાં તો તમને બહુ આનંદ થયો સર. એક તો તમારી હોસ્ટેલ જોઈ, લાઇબ્રેરી જોઈ, બહુ જ સુંદર વાતાવરણ, અને જેને પવિત્ર વાતાવરણ કહી શકીએ એવું વાતાવરણ છે, ને એમાં સેટઅપ આ બધું જોઈને બહુ આનંદ થયો મને. હા, એટલે આ સેટઅપ તો મતલબ અત્યારે કેવું છે પહેલાં કે જો સેટઅપ ના હોય તો લોકો સુધી આ વાતચીત સારી રીતે પહોંચતી નથી. સાચી વાત. ખાસ તો 15મી ઓગસ્ટ હજુ તો પૂરી થઈ, તમને જાણ હશે, ત્યારે આપણા ભાઈને એક જબરજસ્ત એવોર્ડ પણ મળ્યો છે, તમને બધાને ધ્યાન હશે. આપણે પૂછીશું કે એ એવોર્ડ તમને કઈ રીતે પ્રાપ્ત થયો? એવોર્ડમાં તો જ્યારે યુવા ઉત્સવમાં મેં પ્રથમ વખત ભાગ લીધો, પછી યુવા ઉત્સવમાંથી જ મારે રાજ્ય કક્ષાએ જવાનું થયું. જી. રાજ્ય કક્ષામાં પ્રથમ આવ્યો એના કારણે, અને બીજું યુનિવર્સિટીમાં પણ હું એક વખત પ્રથમ આવેલો છું. એના માટે અને ભજન માટે સ્પેશિયલ આ એવોર્ડ મળે છે. કયું ભજન ગાયું હતું? ભજન ત્યાં ગાયું હતું મેં, ગાંડાની વણઝાર. અહીંયા ગાઈ શકો? હા, જરૂર. ગાંડાની વણઝાર એનો ગણતા નહીં આવે પાર, જોજો હવે ગાંડાની વણઝારજી, ગાંડાની વણઝાર એનો ગણતા નહીં આવે પાર, જુઓ હવે ગાંડાની વણઝારજી. દુનિયાએ જેને ગાંડા ગણ્યા પણ મારા હરીને મન હોશિયાર જી. દુનિયાએ જેને ગાંડા ગણ્યા પણ મારા હરીને મન હોશિયારજી. તો ગોવિંદ ગાંડો એનું એવું ભજન ગાંડું, ગોવિંદ ગાંડો એનું ભજન ગાંડું, અને ગાંડા ભળનાર, જુઓ હવે ગાંડાની વણઝારજી. જનકસિંહ, ખરેખર અદ્ભુત કળા પડી તમારી અંદર, અને હું તમને પહેલાં પણ કહી ચૂક્યો, ફરીથી કહું કે તમે અમારી બાજુના ગોપાલભાઈ સાધુ છો. અરે આપનો ચોક્કસથી એમ આવનારા સમયમાં 100% તમે ત્યાં પહોંચવાના છો. એક બીજો પણ મેં કાશ્મીરમાં તમને કંઈક એવોર્ડ મળ્યો હતો જોયું હતું, નેશનલ એવોર્ડ કદાચ છે. હા, નેશનલ યુથ ફેસ્ટિવલમાં ગયો હતો. એ મતલબ ત્યાંનું વાતાવરણ કઈ રીતે રહ્યું ને એ આખી સ્પર્ધા કઈ રીતની રહી? આ યુવા ઉત્સવમાંથી જ રાજ્ય કક્ષાએ પ્રથમ આવ્યો. રાજ્ય કક્ષાએ પછી ગુજરાત રાજ્ય મને આપણા ફોક સોંગોને ભજન લઈને ત્યાં મૂક્યું. ત્યાં ગયો ત્યારે પ્રથમ વખત આમ તો કાશ્મીર જવાનું હોય એટલે આપણને શું થોડો ઓલો ડર હોય કે ત્યાં કોણ સાંભળશે. ચોક્કસ. કેમ ત્યાં આપણું ભજન કોણ સાંભળે એમ. પણ ત્યાં SKICC સેન્ટર છે, શેરે કાશ્મીર છે સેન્ટ્રલ સેન્ટર, ત્યાં જવાનું થયું. અને જ્યારે મારો ગાવાનો રાઉન્ડ આવ્યો ત્યારે સાહેબ શ્રી મને જે એમ કહે ને, મને એવું હતું જ નહીં કે આ લોકો સાંભળશે, પણ મેં આપણું ભજન ચાલુ કર્યું, આપણું લોકગીત ચાલુ કર્યું, તો જેને ગુજરાતીમાં બિલકુલ ખબર નથી પડતી
એ લોકો ઝૂમવા માંડ્યા. શું વાત છે. હા, અને એ લોકોએ મને એવું કીધું મને કે हम लोगों को इसमें कुछ मजा मतलब समझ नहीं आ रहा है, સમજ નહીં યાર, पर वाइब आ रही है इसमें. વાઈબ. હા, આપણે વાઈબ પાછળ પાગલ છે એમ. પાગલ છે એટલે આપણા ભજનની તાકાત છે, એની ભજનને લઈને કાશ્મીર જવાનું થયું હતું. એવું કેવું હોય ભજને? આમ તો ત્યાં તો શું છે કે અલગ અલગ બધા ગાવાના હતા. આપણું ગુજરાતનું બધા ફોક સોંગ ગાવાના હતા. અચ્છા જી. ત્યાં એક દુહો મેં ગાયો હતો ને એ થોડોક વાયરલ પણ રીલ થઈ હતી. ફરીથી? જી જરૂર. હે કોટે મોરટો હું કિયા, વાહ. આનો જોને વાદળ ચમકી વીજ, પણ મારા રુદાને રાણો હાંભળ્યો, એ જોને આવી અષાઢી બી. અરે વાહ. એટલે આવું બધા દુહામાં એ લોકોને મજા આવતી હતી. અરે મજા કેમ ના આવે યાર, ખરેખર મારું આ બધું પ્રિય છે. મને આમાં બહુ મજા આવે અને હું એવું માનું કે મારા જેટલા પોડકાસ્ટ થાય એ બધા આવા લોકો સાથે થાય, એટલે આપણી જે જૂની સંસ્કૃતિ બીજું ત્રીજું બધું લોકો સુધી પહોંચે મળે. આમાં ઘણો બધો અર્થ રહેલો છે. 100%. આમાં જે છે એ આપણે ભજનને હજી ગાઈએ છીએ, સમજતા નથી. હા, બાકી અમુક ભજનો જીવનમાં ઉતારીએ ને તો આપણને એમ જીવન જીવવાની રીત મળી જશે. ચોક્કસ ચોક્કસ. જેમ કે એક નારાયણ સ્વામીજીનું એક ભજન છે, સમજણ જીવનમાંથી જાય. ની બે લાઈન તમને સંભળાવું. હા સંભળાવો, દર્શકો પણ ખુશ થશે. જી. જીવનમાંથી જાય તો જોયા જેવી થાય, સમજણ જીવનમાંથી જાય. વાહ. જી. સમજણ જીવનમાં ના હોય તો મતલબમાં જીવન જોયા જેવું થાય. હા, તમે અહીંયા સુધી પહોંચ્યા છો, નેશનલ કક્ષાનો તમે એવોર્ડ મેળવ્યો છે, પણ તમે હો કે ચાહે બીજો કોઈ પણ વ્યક્તિ હોય, રમતગમતનું ક્ષેત્ર હોય, શિક્ષણનું ક્ષેત્ર હોય કે મારા જેવો કોઈ બિઝનેસ લઈને બેઠો હોય, એમના જે કોઈ પણ ચડાણ છે એ કોઈ એટલે સરળ નથી હોતા. સાચી વાત. બહુ કપરા હોય. બહુ લોકોને આ બધું રાતોરાત દેખાતું હશે કે ભાઈ એ તો સક્સેસ થઈ ગયા નામ તેમ. સાચી વાત. એટલે તમારો સંઘર્ષ શું એકદમ સરળ રહ્યો કે આ ટાઈપનો લેજો? સંઘર્ષમાં તો લગભગ હું બીજા ત્રીજા ધોરણમાં મને સંગીત લાઈનમાં હું આવ્યો. પ્રાર્થનામાં જ્યારે શું નાના હોય ને ત્યારે શરમાતા બહુ હોય કઈ રીતે ગાવા ઊભું થાવું એમ. ચોક્કસ. તો પ્રિન્સિપાલ સાહેબ મને કહેતા કે તું ચલ જનક તારે ગાવાનું છે. તો હું એવો નહોતો, હું એમ કહેતો સાહેબ હું જ ગાઈશ, બીજા કોઈકને કહેતો ના હું મારે જ ગાવું છે. વાહ. કેમ કે મને સંગીતમાં મજા આવતી હતી. રાઈટ રાઈટ. અને સાહેબ લગભગ 1 થી 8 સુધી પ્રાથમિકમાં ભણ્યો ત્યારે રેગ્યુલર ગાયું, અને પછી અમુક કારણોસર ગાવાનું મૂકી દીધું કે આપણે આ નથી કરવું એમ. કેમ કારણોસર? એટલે અમુક કારણોસર એટલે કોઈનું સાંભળ્યું હોય કે આ બધું નથી કરવાનું. ડિમોટિવેટ થઈ ગયા. પછી ફરીથી 10મા ને 11મા આવ્યો, અને ત્યારે હું 11મું ધોરણ ભણતો વિનય મંદિર વાવ. ત્યારે હું ભણવામાં બિલકુલ કાચો, જો કે અત્યારે પણ કાચો જ છું. મને એટલે આપણો જે મતલબ એ આખું ફોકસ છે બીજી જગ્યાએ પડ્યું એટલા માટે. અને એક આર્ટિસ્ટ એક એવી વસ્તુ છે જે આર્ટમાં હોય ને, ચિત્રમાં હોય કે સંગીતમાં હોય, એને ભણવામાં રસ ન હોય. હું મેં ઘણી વખત જોયું છે, ઘણા બધા મારા એવા મિત્રો હોય. એટલે પછી 11મું ધોરણ હું બિલકુલ ભણવા ના જતો એમ, કેમ કે લેસન સાહેબ માંગતા, લેસન હું કરતો નહીં. એટલે પછી સાહેબોના બહુ કોલ આવતા નાતે. પછી થોડા દિવસ પછી હું રેગ્યુલર થઈ ગયો, અને એક દિવસ સાહેબે કીધું કે ભાઈ આપણા આ રૂમનો વારો છે આજે, આપણા ધોરણનો, અને આપણે પ્રાર્થના ગાવાની છે, કોણ ગાશે? તો ઓલા બે મિત્રો મને ઓળખતા હતા કે આ છોકરો ગાય છે, તો કે આ સાહેબ આ સારો ગાય છે, આ ગાશે. હવે સાવ નવું એક તો સાહેબોને મારા ઉપર ઓલું હોય કે આ તો એક નંબર સાહેબ કે ભાઈ તું કરી લઈશ ને? સાહેબ ટ્રાય તો કરવા દો. પછી મેં ગાયું ને ઉઘાડો ને દ્વાર મેં ગાયું હતું, મને હજી યાદ છે. અને બધા સાહેબો બહુ રાજી થઈ ગયા, મને કે આટલું ટેલેન્ટ છે ને તું કેમ બેસે છે એમ. મતલબ તમે ગાયું અને બધા રાજી થઈ ગયા, ત્યાંથી શરૂઆત કરી. અને પછી અત્યારે શબ્દો યાદ હોય તો પેલા એ ગાઈ લો એટલે અમે પણ રાજી થઈ જઈએ. જી. ઉગાડો ને દ્વાર વિનંતી
કરું વારંવાર, એ હવે પ્રભુ ઉઘાડો ને દ્વાર જી. માયા મિટાવી મુજ ઘરેથી હું તો આવ્યો તારે દ્વાર જી. માયા મિટાવી મુજ ઘરેથી હું તો આવ્યો તારે દ્વાર જી. એજી મનડું આતુર છે મળવા માટે, મનડું આતુર છે મળવા માટે, એજીનો ધારાના આધાર. હવે પ્રભુ ઉઘાડો ને દ્વારજી, ઉઘાડો ને દ્વાર વિનંતી કરું વારંવાર. હવે પ્રભુ ઉઘાડો ને દ્વારજી. તમારી રીલ્સ જોઈ અને હું ખુશ થતો. આજે કાયદેસર તમે મારી સામે બેઠા, આપણે પોડકાસ્ટ કરીએ. ખરેખર ના ના સાહેબ, ના, મને મળવાનો મોકો મળ્યો બહુ મોટી વસ્તુ છે. કેમ કે હું જે શબ્દ બોલું દિલથી બોલો કાયદેસર. મને એ તમારી રીલ્સ જોતો મને એમ થતો, હોસ્ટેલના મેં ખાસ બધા છોકરાને બતાવ્યું કે દેખો આવનારા સમયમાં આ ગોપાલભાઈ સાધુ ને ત્યાં સુધી પહોંચશે. છોકરાએ બધા ખુશ થઈ ગયા. આટલું બધું આપણી બાજુ કે આવો કલાકાર આપણને કેમ ખબર નથી? આપણે તો પહેલામાંથી નવરા પડીએ હતા ને, એમ વાત છે. કોમેડી બીજું ને ત્રીજું. એટલે તમને પણ મિત્રો હું કહીશ કે આટલું ઉચ્ચ ગજાનું મતલબમાં કલા ક્ષેત્રમાં પોતાનું કામકાજ છે, આપણે કેમ એ બાજુ નજર નથી નાખતા? તો પોતાની આઈડી ઉપર જાઓ, ફોલો કરો, સ્ટોરી લગાવો, શેર કરો અને જેમ બને તેમ વધુને વધુ પોતાને પ્રોત્સાહિત કરો. ખૂબ બરાબર છે. તો 100% તમે જોજો કે આજે કોઈ ચીજ વસ્તુ આપણે જોઈ રહ્યા ને, એ આવનારા સમયમાં આના કરતાં પણ વધારે આપણને જોવા મળશે. એ પોતે ત્યાંથી આપણને ગેરંટી આપશે કે તમને મારા તરફથી કંઈક વધારે જોવા મળશે. પાકું પાકું. કેમ કે આપણે જુઓ ને યાર, આટલું નાની ઉંમરમાં આવડું મોટું નામ બનાવવું એટલે રાજ્ય કક્ષાનો એવોર્ડ, નેશનલ લેવલનો એવોર્ડ એટલે કોઈ નાની મોટી વાત નથી. અને બીજી વાત, હા મને યાદ આવ્યું એટલે સાહેબ વાત હા કરું. હા, બધી વાતો કરો. યુવા ઉત્સવ, એમાં આપણને એમ થાય કે જનકે પ્રથમ વખત ભાગ લીધો ને રાજ્યમાં પ્રથમ આવી ગયો અને નેશનલમાં જતો રહ્યો. નહીં, મેં કલા મહાકુંભ અને યુવા ઉત્સવ થઈને 8 વખત ભાગ લીધો. ઓ 8 વખત? 8 વખત. પ્રથમ વખત ભાગ લીધો ત્યારે તાલુકામાં નંબર ના આવ્યો. હા, કારણ કે ત્યાં કંઈક ને કંઈક મારી કંઈક ખામી રહી છે. ચોક્કસ. પછી બીજી વખત હું આવ્યો ત્યારે તાલુકામાં પ્રથમ આવ્યો. તાલુકાથી પછી જિલ્લામાં ગયો. જિલ્લામાં અમુક વાર સાહેબ શું થતું હોય છે, જો કે મારી પણ ભૂલ હોઈ શકે એમાં, પણ અમુક વાર એવું થતું હોય છે કે પોલિટિક્સ જેને કહેવાય, રાજકારણ, એ બહુ થતું હોય છે. જે છોકરામાં ટેલેન્ટ છે એને નહીં, પણ મારો આ ઓળખીતો છે આને નંબર આપી દેવો છે. અને એનો શિકાર હું કેટલી વખત થયો. અને પછી ત્રીજી ચોથી વખતનો મેં ભાગ લીધો ત્યારે જિલ્લા કક્ષાથી પ્રદેશ કક્ષા ઝોન લેવલમાં ગયો. અચ્છા. ઝોન લેવલમાં પછી નંબર ના આવ્યો 2 વખત. અને પછી 8મી વખત હમણાં ગયો ત્યારે ગાંડાની વણઝાર મેં પ્રથમ વખત તાલુકા કક્ષાએ ગાયું. અને ગાંડાની વણઝાર મેં નારાયણ બાપુ પાસે સાંભળેલું. હું બહુ જ સાંભળું છું જેને, કારણ કે ખરું ભજન સાંભળવું ને તો નારાયણ બાપુ છે, કાનદાસ બાપુ છે, આવા બધાને આપણે સાંભળવા પડે. ફાઇનલ તાલુકા કક્ષાએ ગાંડાની વણઝાર ગાયું. મારા સાથી મિત્ર સાજિંદા વિપુલભાઈ લુહાર, જેમનો અહીંયા સંગીતમાં સુર સંગમ કરીને ક્લાસીસ છે, ત્યાંથી મારો નંબર આવ્યો. પછી ઝોનમાં પણ ગયો. ત્યારે ઝોનમાં તો ઠીક છે ઉત્તર ગુજરાતના હોય, પણ જ્યારે રાજ્યમાં જઈએ ને ત્યારે એમ કહીએ ને કે ભાઈ ક્યાંના છો, તો કે ઉત્તર ગુજરાત, તો એ લોકો સિરિયસ નથી લેતા, ઇગ્નોર કરે, એમ કે કશો વાંધો નથી, ઉત્તર ગુજરાતના છે ને તો વાંધો નહીં, હેડો એ શું ગાશે અને શું ભજન ગાશે. એમ એટલી ખરાબ આપણા ઉત્તર ગુજરાતની છાપ પડે છે. હું કહેવાય નહીં પણ હું કહું છું, ના કેવું પડે, આપણે સુધારવાની જરૂર છે સંગીત ક્ષેત્રમાં. ઉત્તર ગુજરાતની એવી છાપ પડે કે એ લોકો ન ગાવાના ગીતો ગાશે, બેવફાના નાતે ગીતો ગાશે. આવું બધું આપણા ઉત્તર ગુજરાતની છાપ પડે. કે હું ગાવા બેઠો ત્યારે મને પૂછ્યું કે ક્યાંના છો? કીધું ભાઈ ઉત્તર ગુજરાત. તો કે મારા જે સાજિંદા હતા તબલા વગાડવાવાળા, એમને કીધું કે ભાઈ સુરમાં તબલું કર. એટલે એ લોકોએ આક્રોશથી કીધું એમ કે નહીં ગાવે સુરમાં. હા, જેથી હું ડરી જાઉં, એમ ડિમોટિવેટ થઈ જાઉં. પણ ભગવતીની કૃપા હતી, મહાદેવની કૃપા હતી, એટલે વાંધો ના આવ્યો. અને
પછી મેં ગાવાનું ચાલુ કર્યું. પ્રથમ લાઈન ગાંડાની વણઝાર, ત્યાં મેં તાલુકાથી લઈ અને જિલ્લા સુધી, રાજ્ય સુધી ગાંડાની વણઝાર મૂકી જ નથી. છેક સુધી ગાંડાની વણઝાર, કેમ કે મને એ ભજન ઉતરી ગયું હતું મારા જીવનમાં, મને મજા આવી ગઈ હતી. ચોક્કસ. મેં ગાવાનું ચાલુ કર્યું ને ત્યારે એ બધાને મજા આવી ગઈ. ખુશ થઈ ગયા. હા, મને કે ખરેખર ઉત્તર ગુજરાતના છો? કીધું હા, ઉત્તર ગુજરાતનો છું. અને પછી હું ચાલતો હતો ને ત્યારે મને એક એ જે જજ હતા એમણે કીધું મને કે મહેનત કરજો, બહુ આમાં બહુ આગળ જશો. મેં કીધું આપનો આ બધો પ્રેમ છે, બાકી મારાથી સારું ગાવાવાળા છે. એટલે એમને કેવું હતું કે ઉત્તર ગુજરાતમાં તો ઘણા બધા છે, પણ હજુ અમે થોડા આવળે રસ્તે હતા. રસ્તો મારો ઠીક થઈ ગયો ને તો બધું બરાબર થશે. એટલે મિત્રો, ખરેખર આપણે પોતાનો રસ્તો થોડો ચેન્જ કરવાનો હોય. ખરેખર મજા આવશે તમને, તમારા માતા પિતાને, તમારા ગામને, શહેરને, બધાને મજા આવશે. ખાલી રસ્તો ચેન્જ કરો. ઊન જનક છે બંને કહો. જી. કોઈ તમને અમુકને ખોટું લાગે, અમુકને સારું, પણ કરવો પડશે. કારણ કે લોકો આપણને સ્વીકારી લે છે. આપણી જોડે ઘણું બધું છે. સાચી વાત છે. ખરેખર લોકો સ્વીકારી તો લે આપણી જોડે કંઈક હોય તો, ભલે થોડો સમય લાગે પણ સ્વીકારી લે છે. તમારી પાસે જો સાચું છે તો, સાચું છે તો સ્વીકારે, તો જ. બાકી આપણે એવું વિચારતા ને કે જે પબ્લિક છે એ કલાકારની ભગવાન છે. કારણ કે પબ્લિકના હાથમાં હોય છે કલાકારને ક્યાંથી ક્યાં લઈ જાવ. પાક્કું. ઊંચો ઉડતો હોય તો એને નીચો પાડી નાખે પબ્લિક છે. એટલે તમારે પબ્લિકને રાજી રાખવાની, પબ્લિકને બધી ખબર પડે છે. બધી પડે. આપણે એવું વિચારતા હોય ને કે પબ્લિકને શું ખબર પડવાની, આપણે ઓલું કરેલી. ના, પબ્લિકને બધી ખબર પડતી હોય છે. અને એમાં તમારે એમને ગમે એવું અને લેટેસ્ટ બધું લાવવું પડે. ભજન કેવી વસ્તુ છે હું માનું ત્યાં સુધી, કારણ કે આ તમારો વિષય છે, પણ મારે થોડું મારા નોલેજને હું અહીંયા તમને કહું કે ભજન છે લગભગ 16-17 વર્ષથી લોકો એને સાંભળવાની શરૂઆત કરી દે અને છેક અંત સુધી 95-100 વર્ષ સુધી ભજન સાંભળી શકે. બાકીની ચીજ વસ્તુ લગભગ 45-50 સુધી છોડી દેવી પડે. બળજબરીથી છોડી દેવી પડે, એટલે આખો જીવન અસ્તવ્યસ્ત થઈ જાય. એટલે ફાયદામાં જો અત્યારે સંઘર્ષ બહુ છે, બધા કરતો વધારે સંઘર્ષ. આની જગ્યાએ તમે હમણાં મતલબ રાહડા ગાતા હોય તો તમને વધારે પ્રસિદ્ધિ મળી હોય, તમારા ફોલોવર 50,000 ની આસપાસ હોત, પણ પછી મોટા લોકો તમને ઇગ્નોર કરો. પણ આપણને એટલી સાહેબ ખબર હોવી જોઈએ કે આપણે શું છીએ ને શું ગાવું, શું ના ગાવું. ગમે તે ગાતા હોય તો અમુક જગ્યાએ તમારે શરમાવું પણ પડે. ચોક્કસ. જજમાં હોય છે ભીખુદાન કરીને કવિરાજ છે, એ તમને ચોખ્ખું કહી દે કે ભાઈ આ ના ગવાય, તું જે ગાઈ રહ્યો છે ખોટું ગાય છે. માતાજીની કૃપા એવી થઈ છે, કોઈ દિવસ કોઈ પણ સ્પર્ધા હોય કે ગમે તે હોય મેં ખોટું ગીત નથી ગાયું. ભજન ને લોકગીત એના સિવાય બીજી વાત નહીં. અરે એમાં બહુ મોટું નામ બનશે. આપણે જોવા ને ઘણા બધાના નામ બનેલા છે, ક્યાં નથી બન્યા તમે? હા, કેવું જબરજસ્ત નામ છે, તો પછી કેમ ન બને? બંને જ ફરજિયાત બને. તમારે મૂકવાનું નહીં અને વળગી રહેવાનું. મેં એક તમારી રીલ્સ જોઈ હતી, મને બહુ પસંદ આવી હતી. આમ કુટિયા જેવું હતું, ચોપડી જેવું હતું, 2-4 મિત્રો બેઠા હતા, અને તમે કોઈ તમારી સામે મતલબમાં કોઈ ઇન્સ્ટ્રુમેન્ટ નહોતું, અને એમને તમે ગાતા હતા. એ શબ્દો મને અત્યારે યાદ નથી. હા, એ હતી હંસલા હાલો નહીં હવે. હા, એક થઈ જાય. જે એના પાછળની થોડીક હું તમને કહાની પણ કહી. આ કહાની બને. મારે ને બાપજીને કાર્યક્રમ હતો પાટણનું ખારી વાવડી. જી. એટલે અમે એવું મંદિર શોધતા હતા કે જ્યાં આપણને મજા આવે. એટલે મને મિત્રો દ્વારા ખબર પડી કે અહીંયા બાજુમાં જ મહાદેવનું મંદિર છે. મહાદેવનું નામ ભૂલી ગયું સાહેબ. હા, કંઈ વાત નહીં. તો અને ત્યાં તમે જાઓ એટલે તમને જંગલ જેવી ફીલ આવે. અચ્છા. આખું વન જેવું બનાવેલ છે. અને વનમાં તમે જાઓ ને ત્યાં એક બાવાજીની કુટિયા પણ છે. અને મને કલાકારનો એક જીવ એવો હોય છે જે આવું બધું ભાળે એટલે જાલ્યું ન વાતાવરણ દેખ્યા. હા, એને મજા આવી જાય. મેં બધાને કીધું આપણે બેસીને થોડી વાર આનંદ કરીએ, ભજન કરીએ. ત્યાં એક ઓલું ભજન ગાયું કે હંસલાલો ને હવે મોતીડા નહીં રે જડે, હંસલા હાલો ને હવે મોતીડા નહીં રે જડે, હે આ તો જાજવાના પાણી, એ માયા જૂઠી રે બંધાણી, હે ગોરીડા નહીં રે જડે, હંસલા હાલો ને હવે મોતીડા નહીં રે જડે. વાહ વાહ, અદ્ભુત. ખરેખર એ મેં રીલ્સ જોઈ ને, એ રીલ્સ છોકરાને બતાવી હતી.
અહીંયા આવો કીધું હું તમને કંઈક બતાવું. મને શું, હું લગભગ 2016 છું આ સોશિયલ મીડિયા ઉપર. હા હા અમુક કારણોવશ એ મારે છોડવું પડ્યું, કારણ કે એવું અમુક સંઘર્ષ તો કોઈને જાહેર કરતો નથી, આવતા હોય છે, પણ એ કહેતો નથી કોઈને, અને ક્યારેક કેવું પણ નથી. પણ પછી ફરી વખત આમાં આવે તો મને પહેલેથી એવું હોય કે ભાઈ કામ કરવું તો મને કોઈ દેખે તો કંઈક શીખે, હાજી વાત. બાકી તો મતલબ જ નથી. બાકી તો પોતાના ઘરે પડ્યું રહ્યું, જો સમાજને બગાડવો હોય તો બહાર ના નીકળો. 100%. એટલા માટે જે પણ આપણી બાજુના, અને સૌભાગ્ય વસ્તુ છે, બધા કેક નાખે પણ દરેકને હોય. દાખલા તરીકે પોતાના ગામને લઈને વધારે પ્રેમ હોય, પોતાની જાતિને લઈને પ્રેમ હોય, પોતાના ધર્મને લઈને હોય, દેશને લઈને. આ તો સ્ટેપ બાય સ્ટેપ હોય. હું મારા ગામને પ્રેમ ના કરું તો બીજાને તો પ્રેમ ના કરી શકું. આ તો સૌભાગ્ય વસ્તુ છે. એટલે જો હું એવું કહેતો કે નવીનભાઈ પોતાના ગામને પ્રેમ નથી કરતા તો તમારે મારાથી દૂરી રખાય. સાચી વાત છે. હા, તો એટલે આપણી બાજુના જે છે એ બધાના ધીમે ધીમે હું સંપર્કમાં આવતો રહ્યો ઓટોમેટિક, કારણ કે મારું ક્ષેત્ર આ હતું અને તમારું પણ આવો, એટલે એકબીજા સંપર્કમાં આવીએ તો મજા આવી. એટલા માટે હું તમારી લગભગ મોટાભાગની રીલ્સ મારામાં આવતી તો તરત જોતો. હું જોતો કોમેન્ટ બીજી. અને બીજી વસ્તુ એ છે, આવા હું તો મારું નથી કહેતો, પણ બીજા ઘણા બધા છે ના, દરેકમાં જે કોઈ જોવું ટેલેન્ટ છે. હા, એ કોઈ વાવથરાદમાં જે હિડન ટેલેન્ટ છે એને તમે બહાર લાવો ને તો એ મોટું પૂન છે. સ્ટેજ એક એવી વસ્તુ છે જેમાં બહુ સારી વસ્તુ પણ છે. હા, હું એક ચોખવટ કરી દઉં, તમારામાં જો સહનશીલતા હોય તો જ આ ફિલ્ડમાં આવજો. હા, બાકી તમે એવું વિચારતા હો કે હું જઈશ ને મને ફટાફટ માઇક આપી દેશે, ના, એ વાત ખોટી છે. ના, હું અમુક વાર આખી રાત બેઠેલો છું પ્રોગ્રામમાં ખાલી 5 મિનિટ ગાવા માટે, પણ મને નથી અમુક વાર ગાવા દીધું. લો, આવું થયું છે. પણ પછી મારો સંપર્ક થયો મહેશભાઈ બારોટ, આપણા વાવથરાજના બહુ સારા કવિ અને બહુ સારા સાહિત્યકાર છે. નડાબેટ ખાતે અમારે કોલેજનો કાર્યક્રમ ને હું એમાં ગાવા ગયો અને એમણે મારો વિડીયો જોયો. પછી મારે ભાઈ મોટા ભાઈ શ્રવણભાઈના લગ્નમાં મને મળ્યા. મને કીધું કે આવતીકાલે આપણે ખોડિયાર માતાએ કાર્યક્રમ છે, તું આવજે. ખોડિયાર એટલે અમારા બાજુમાં ચતરપુરા ગામ છે, ત્યાં દર વર્ષે સંતવાણી થતી હોય. મને કે તું આવજે, હું તને ગાવા આપીશ. અને હું ગયો અને મને શું સાહેબ, સ્ટેજ ઉપર બેસતા બીક લાગે, ડર લાગે. ચોક્કસ. પહેલું તો કોઈ પણ હું એમ જવાનું કરું અને મને એ લોકો પાછો વાળે તો કે ભાઈ નીચે ઉતર, ક્યાં આવ્યો છે. મને ડર લાગતો હતો. મહેશભાઈએ મને છેક ટોળામાં ત્યાં છેટો ભાળે મને કીધું કે તને અહીંયા આવો, સ્ટેજમાંથી આવી જાય. હું સ્ટેજમાંથી ગયો ને પછી આમાં શું સ્કેલ આવે કે 3 કાળી, 3 સફેદ, 4 સફેદ એવો સ્કેલ આવે. મને પૂછ્યું તબલાવાળા, બેન્જોવાળાએ કે ભાઈ કયો સ્કેલ? મેં કીધું તમને મોજ આવે એ. એટલે એ રીતે વગાડે એમ ને? હા, એમાં સ્કેલ આવે, તમારા ગળાના પ્રમાણે સ્કેલ આવે. અચ્છા. કે આટલી લિમિટ હોય એમ કે આ 3 સફેદ છે તો એના ઉપર આ ભાઈ નહીં જઈ શકે, નહીં ખેંચી શકે. અચ્છા અચ્છા. પછી મશરૂભાઈ કાપડી, તમે કદાચ ઓળખતા હો તો આપણા વાવથરાજના જૂના ભજનીક અને ખરું ભજન ગાવા વાળા. જી. બીજું કોઈ પણ વસ્તુ નહીં ગાવાની, એમનો નિયમ. જૂના તો આપણા બહુ ભજનીક બહુ. અને એમણે મને બેસાડ્યું. મને કે વાંધો નહીં, ચાલ તું મારી સાથે બેસ. કલાકાર કોઈ શીખાવને શીખતો હોય એને કોઈ દી અમુક જ બેસાડતા હોય છે ભાગી સાથે. અને મને એમણે સાથે બેસાડ્યો અને પ્રથમ વખત એકવાર ગોકુળ આવો ભગવાન કૃષ્ણનું એક ભજન મેં ગાયું. અને ત્યાર પછી હળવે સ્ટેજ પર ચડતો થયો. અમુક વાર તો એવું પણ થયું છે કે ગાવા બેઠો ને અવાજ ના નીકળે. હા, સ્ટાર્ટિંગમાં થાય, થઈ શકે, અવાજ ના નીકળે, એવું પણ થયું. પણ પછી ધીરે ધીરે આ સ્ટેજની એમ કહેવાય ને કે આદત પડી ગઈ, મજા આવવા માંડી. એ મતલબ તમે ગોકુળ આવો ગિરધારી કે એકવાર ગોકુળ આવો. ભગવાન કૃષ્ણ જ્યારે મથુરામાં ગયા ગોકુળને મૂકી, ત્યારે ઉદ્ધવજીને ભગવાન કૃષ્ણે પત્ર લઈને મૂક્યા કે મારો સંદેશો તમે ગોકુળના લોકોને દેતા આવો. એટલે મથુરા બાજુથી રથ આવતા ભાળ્યું ને ગોકુળના લોકો પહેલા બહુ નિરાશ હતા. કારણ કે એમનો વાલો કાનુડો જ્યારે ગોકુળમાંથી જતો રહ્યો ત્યારે બહુ નિરાશ હતા અને કાનુડા ઉપર, કૃષ્ણ ઉપર ગુસ્સે પણ હતા. બંને હતા. તો એમણે મથુરા બાજુથી રથ આવતા જોયું અને બધા રાજી થઈ ગયા કે ઓહો, મારો કૃષ્ણ પાછો આવી ગયો. પણ જ્યારે ઉદ્ધવજી નજીક આવ્યા ત્યારે એક ગોકુળના લોકો આપણા ભારતની એક અતિથિ દેવો ભવ માનનારા, આપણે અતિથિને ભગવાન માનનારા છીએ. પણ ગોકુળના લોકો એમ કહી બેસે કે તમે કેમ આવ્યા. બાકી મહેમાનોને તો કવિ કાગબાપુ લખ્યું છે ને કે જીતારા ગણિયા એ પૂછીને જે કોઈ આવે રે એને આવકારો મીઠો
હે આપજે રેજી કાગજને પાણી પાજે અને ભેળો બેહી ખાજે રે કાગજને પાણી પાજે અને ભેળો બેહી ખાજે રે એજી એને જાપા રે ઉધી તું મેલવાને જાજે રે આવકારો મીઠો આવો આવકારો આપણાના ગોકુલના લોકો અને એમ પૂછી બે ખરેખર અદ્ભુત એકબીજા થી ચડિયાતો છે જે તમે મતલબ અહીંયા ભજન ગાઓ કે દુહા કે તમે શું કામ આવ્યા? હા કે હું તમારા કૃષ્ણનો તમારા ગોવાળિયાનો હું સંદેશો લઈને આવ્યા. ત્યારે ગોકુલના લોકો કહે છે કે તમે જેનો સંદેશો લઈને આવ્યા ને અમારો કૃષ્ણ છે જ નહીં, એ તો હવે તમારો મથુરાનો રાજા થઈ ગયો છે. સાચું. તો તમારો સંદેશો રહેવા દો ને અમારો સંદેશો તમે કૃષ્ણને આપજો. અચ્છા. ત્યારે એક અભણ ચારણ ભગવો ચારણ લખે છે. શું એ સંદેશો હતો કે એક વાર ગોકુળ આવો અને માતાજીને મોઢે થાવો. એક વાર ગોકુળ આવો અને માતાજીને મોઢે થાવો. ગાયુંને સંભાળી જાવો રે એ ઓદાજી મારા વાલાને વઢીને કેજોજી માને તો મનાવી લેજો રે એ ઓદાજી મારા વાલાને વઢીને કેજોજી. ભગવાન કૃષ્ણને ગોકુલના લોકો આપણે જેમ 5 મહિનાનું 5 વર્ષનું કે 6 વર્ષનું બાળક હોય એને આપણે ગમે તે કંઈક કામ કરાવવું ને તો એને થોડુંક કંઈક રિશ્વત આપવી પડે. કે ભાઈ તને હું આ આપીશ તો આ કામ કરી આપ. ત્યારે ગોકુલના લોકો એ મથુરાના રાજાને ભગવાન કૃષ્ણને રિશ્વત આપે છે. શું કહે છે કે તમે છો ભગતુના તારણ અને એવી અમને હૈયા ધારણ અને ગુણ લાગાય ભગો ચારણ રે એ ઓદાજી મારા વાલાને વઢીને કેજોજી. એવું કહે કે તમે ત્યાં જઈ અને તેમને ધમકાવજો. હા. કેમ કે એ અમારા પોતાના છે. અમારા છે. સાચી વાત છે. તમારા તો અમારે જે કેવું કહી શકીએ. એટલે આપણે પહેલા ખબર વાત કરી લાઇબ્રેરીમાં હતા ત્યારે કે ભાઈ આપણે પોતાના ગામ તરફથી કે પછી કોઈ શહેર તરફથી માનની અપેક્ષા ના રાખવાની, કારણ કે એ તો આપણને કઈ રીતે બોલે. અહીંયા હું તમને જનક શીખું પણ ઘરના તો તમને જનકીઓ જ કહે ને. 100%. યદી આપણે એવી અપેક્ષા રાખીએ તો ના ચાલે. ભગવાન શ્રી કૃષ્ણ એ અપેક્ષા રાખી નથી. એટલા માટે અત્યારે આપણે તેમની ગીતાજી આખું જગત ગ્રહણ કરી રહ્યું. અને જનકસિંહ ભગવાનને જે કષ્ટ પડ્યા ને એ ભગવાન કોઈને બતાવ્યો નથી. ખરેખર કષ્ટ તો બધાને મળ્યા છે, કોઈ ન સહન છે. ભગવાનને કદાચ કષ્ટ પડ્યા તો આપણે તો માનવી છીએ, આપણને શું કામ ન પડે. અને જે સંઘર્ષ વગરનું સફળતા છે ને હું તો એને સફળતા માનતો જ નથી. રાઈટ. કેમ કે તમે કદાચ કોઈક એવું માનતા હો, કોઈ દેવી દેવતા હોય ને એના મંદિર તમે ચાલીને જાઓ, તમે કદાચ ગાડી લઈને જાઓ ને એના કરતા ચાલીને એકવાર ટ્રાય કરજો, કેટલી મજા આવે. તમારી શ્રદ્ધા 10 ગણી વધી જાય છે. 10 ગણી તમને એમ થાય કે અહીંયા ખુદ સાક્ષાત બેઠે. બાકી તમે મજા કરતા કરતા જો ના દેખાય ને. સાચી વાત છે. 100%. તમે મતલબ કઈ રીતે જોઈ રહ્યા છો આવનારા સમયમાં આપણા જે યુવાનો છે તમને પણ જોશે, અને સરવણસિંહ સોઢા છે એમને પણ જોશે, રાહુલભાઈ છે, આવા નાના નાના તમે બધા કલાકાર છો. સાચી વાત છે. એમને બધાને જોશે અને એ પણ બનવા માગશે કે ભાઈ અમારે પણ આ ક્ષેત્રમાં આવવું છે ને કંઈક કરવું હોય. તો કેટલું કઠિન છે કે કઈ રીતે? પહેલાં તો જો આ ક્ષેત્રમાં આવું તો પહેલાં તો ધીરજ. રાઈટ. અને બીજી મહેનત. તમે લગભગ હું દિવસનો 4 થી 5 કલાક રિયાઝ કરું છું. સરસ. અને આમાં રિયાઝ જેટલો કરશો, એક અમારા સંગીત ક્ષેત્રમાં એક સૂત્ર છે કે જો કરે રિયાઝ વો કરે રાજ. ચોક્કસ. એટલે પૂરેપૂરો રિયાઝ કરવો પડે. અને પછી બીજું એ કે તમને કદાચ થોડુંક મળી જાય અને જો અંદરથી ઓલો ઘમંડ આવી જાય તો ત્યાં બધું પૂરું થઈ ગયું. બહુ મસ્ત વાત કરી. ત્યાં બધું પૂરું થઈ જાય. તમે ગમે એટલું તમને આવડતું હોય
કારણ કે આ તો સરસ્વતી માતા છે. ચોક્કસ. આપણા ગળામાં માતાજી વહે તો જ આપણને બધું આવડતું હોય છે, નહીંતર નહીં. અને બીજું સ્ટેજ પર બેસીને ગમે તેવા ગીત ન ગવાય. હા, આ વાત ઉપર ખાસ ધ્યાન રાખજો. આ જે સ્ટેજ છે એ પણ ખરેખર બહુ મહત્વ ધરાવે. માતાજીનો ખોળો છે, માતાજીનો ખોળો સ્ટેજ છે, એટલે તે મતલબમાં જે જેવી ચીજ વસ્તુ ના ચાલે, જે ગવાતું એ જ ગવાય. હાજી. આપણી સામે કેટલા લોકો બેઠા હોય, આપણે તેમની સામે પ્રસ્તુત થતા હોઈએ તો આપણે પોતે એકલા પ્રસ્તુત નથી થતા, પણ પોતાનો સ્વભાવ પણ પ્રસ્તુત થતો હોય છે. લોકો આપણને ફોલો કરતા હોય, પછી એ અનુસરે, એટલે એવું વિચારે કે ભાઈ જનકસિંહ આવું કરે તો મારે એવું કરવું. સાચી વાત છે. બહુ મસ્ત વાત કરી. આના ઉપર ખરેખર ધ્યાન આપવાની. આગળ વાત કરો. જી. અને બીજું ગમે તે વસ્તુ ખવાય નહીં, પછી રિયાઝ કરવો પડે, એ તો મેં તમને વાત કરી, પણ તમારે એક સંગીતનું નોલેજ પણ હોવું જોઈએ. જેમાં વિશારદ છે, BA ઇન મ્યુઝિક છે, મારે વિશારદ હાલ ચાલુ છે. વિશારદ એટલે સંગીતના પ્રાજ્ઞ, એમ સંગીતમાં જેને નોલેજ મળી જાય છે, સુર છે, રાગો છે, ઊંચું લેવલ. એટલે વસ્તુ સંગીત છે એ અંદરથી ભગવાન આપતો હોય છે. ચોક્કસ. પણ સોનું કાચું હોય, પણ એને ઘડીને આપણે એને ઘરેણું બનાવવું પડે. એમ આપણે એને થોડું સંગીતને શીખવું પણ પડે. આવું બધું હોય છે. અને કદાચ આગળ વધવું હોય ને તો મેં તમને કીધું ને, ઘમંડ તો બાજુમાં મૂકવો પડે. જોઈએ જ નહીં. બિલકુલ નહીં. ઘમંડ હોય એ ક્યારેય કંઈ ના કરી શકે. મને લોકો માન આલશે, સન્માન કરશે મારું, એ ચીજ વસ્તુની સાઈડમાં મૂકવું. તમે કદાચ, હું બાપજીને ઘણી વખત કહેતો હોઉં છું કે તમે એવું વિચારીને આ જાઓ કે સામેવાળા 10 વ્યક્તિ છે એ મને એમ કહેશે કે ઓહો બાપજી આવ્યા, કે જનકસિંહ આવ્યા, અને તમને માન ના આપે ને તો તમને દુઃખ થાય બહુ બધું. પણ તમે એવું વિચારીને ગયા કે એ મને બોલાવાના નથી, અને પછી જો માન આપે ને તો એની જે મજા આવે ને એ આખી વસ્તુ અલગ છે. ખરેખર બહુ મસ્ત વાત કરી. મતલબ તમે આ જે સંગીતને લઈને વાત કરી, વિશારદ એટલે થોડું ડીપમાં સમજાવો, કારણ કે યુવાનો આવવા માંગતા એમને ખબર પડે કે ભાઈ આવું કંઈક કરવું પડશે. આની 7 પરીક્ષા આવે. 7 પરીક્ષા પ્રારંભિકા એવી 7 અલગ અલગ હોય છે. એમાં તમને રાગોનું નોલેજ મળે કે કયો રાગ કયા સમયે ગાઓ. અચ્છા. પછી સરગમ અને અલંકાર ને આવું બધું અલગ અલગ હોય છે, એ તમને શીખવા મળે. અચ્છા. અને તમે આ શીખી જાઓ તો તમને સરકારી નોકરીની પણ તકો મળતી હોય છે. ઠીક. એટલે સ્ટેપ બાય સ્ટેપ છે બધું. હા, સ્ટેપ બાય સ્ટેપ. તમે ડૉક્ટર બનવા માટે જેમ ક્રોસ કરો એવી રીતે આમાં પણ બસ એવું જ આખો અભ્યાસ છે પ્રકારનો. એક તો પેલું સૂરનું હોય ને, સા રે ગા મા પ, સરગમ હોય છે. એ સરગમ એમ ને? એ સરગમ, સારે ગામાં 7 સૂર આવે. એમાં એ તમે ખેંચી સ રે ગ મ પ ધ ની સા, સ ની ધ પ મ ગ રે સા. સારે ગ મ પ ધ ની સા ઈ આરો છે, સા ની ધ પ મ ગ રે સા ઈ અવરો. મને તો એટલી બધી સંગીતની નોલેજ નથી જોકે, પણ આ તો દરેકના ક્ષેત્રનું પોતાના પૂરતું તો હોય જ એટલું. બરોબર છે, સરસ. એટલે યુવાનો મતલબ આ ક્ષેત્રમાં આવવું હોય તો નંબર 1 ધીરજ, નંબર 2 અભિમાન નહીં, અને નંબર 3 કે ભાઈ હું ત્યાં જઈશ ને મને આ પ્રકારનું માન સન્માન મળશે, ઘરેથી એ અપેક્ષા લઈને નહીં નીકળવાનું. લોકો તમને માન આપે ખરી, અને તમે તમારું જે ત્યાં તમે કોઈ પીરસ્યું છે એ પસંદ ના આવ્યું તો ના પણ આપે. સાચી વાત છે. તો આપણે ફરી વખત તૈયારી કરીને જવું પડશે. કેમ મેં આ વાત કરી? કેમ કે અત્યારે ઘણા બધા આ ક્ષેત્રમાં આવવા માગે છે અને આવી પણ રહ્યા છે. તો એમને એ અનુભવ થવો જોઈએ. અત્યારથી એમને એ ચીજ વસ્તુને લઈને સજાગ રહે તો વધુ પડતો થઈ શકે. જનકસિંહ ભૈલા, આપણી બાજુ ઘણા બધા યુવાનો આ ક્ષેત્રમાં આવવા માગે છે, અને એમના માટે મતલબમાં સરકારે કોઈ એવી શરૂઆત કરેલી છે કે પછી કોઈ એવી નાની જગ્યાએ કોઈ આવું ગ્રુપ બીજું ચાલતું હોય કે જેના કારણે શું આ યુવાનો એનો ફાયદો ઉઠાવી શકે? હા, અને આ બાજુ આવી શકે. સરકાર શ્રી કોઈ પણ યુવાનો હોય, ભારતનો યુવાનો હોય, એના માટે કરીને ઘણું બધું કરતા હોય છે જેનામાં ટેલેન્ટ છે. હા, એક તો યુવા ઉત્સવ મેં તમને હમણાં બધા વાત કરી, જેમાં તમને તાલુકાથી લેવલ કરી, તાલુકા, જિલ્લા, ઝોન, અને પછી રાજ્ય, ને પછી નેશનલ. અચ્છા. અને એવું લાગે તો પછી એમને ઇન્ટરનેશનલ પણ મોકલવામાં આવતા હોય છે. બરોબર. પછી કલા મહાકુંભ, જેના અત્યારે ફોર્મ ચાલુ છે, જો ભરવા હોય તો તમે ભરી શકો છો. તમારા નજીકના કોઈ પણ યુવા સંસ્કૃતિ કચેરીની તમે મુલાકાત લઈને. આમાં તમને શું છે, તમારે કદાચ સ્ટેજ મળી રહેશે એમ. જી. અને એવું ખાલી સંગીતમાં નહીં, પણ કોઈ પણ ચિત્રકામ હોય, કોઈને સારી એક્ટિંગ આવડતી હોય, બધું એમાં
તમે તમારું જે ટેલેન્ટ છે તમે બતાવી શકો છો. કલા મહાકુંભ 2026 ચાલે એટલે. તો તમારી અંદર જો આ ટાઈપનું ટેલેન્ટ પડ્યું હોય તો તમે પણ ત્યાં જઈ અને આ ફોર્મ ભરી શકો છો. તમને પણ 100% સ્ટેજ પણ મળશે, ચાહે તમારું કોઈ પણ ક્ષેત્ર હોય. તો એ કોશિશ કરવી જરૂરી છે. તમારી અંદર જો હિડન ટેલેન્ટ છુપાયેલું હોય તો એને બહાર લાવો, અમે વધાવી લઈશું. જી જરૂર. તો ચનકસિંહ, ભગવાન કૃષ્ણના દિવસો મતલબ પોતાના જન્મદિવસ નજીક આવી રહ્યો છે, જી એને લઈને કોઈ એવું ભજન હોય, લોકગીત હોય કે લોકો સાંભળે એમને થાય કે હા કૃષ્ણ અત્યારે અમારી વચ્ચે જીવંત છે અને બસ અહીંયા આસપાસ જ ક્યાંક રમી રહ્યો છે? 100%. તો એક ભજન મને યાદ આવે છે, શ્રી કીર્તિદાનભાઈ ગઢવી ના મુખેથી મેં સાંભળેલું. એક ગાંડો ન કહી શકાય પણ ભગવાનનો માણસ, એક કમો જેની મેં તમને પહેલા વાત કરી હતી. ભજનની તાકાત શું છે સાહેબ આપણને અહીંયા ખબર પડે. કમો દુબઈમાં ડાયરા કરી આવ્યો, કારણ કે એના મનમાં ભજન હતું, ભજન જ, બીજું કોઈ વસ્તુ એકદમ. હા એકદમ. એને ઓલું નહીં, લે ગીતની યાદી કરીએ. હો રસિયો રૂપાળો રંગ રેલિયો, ઘેર જાવું ગમતું નથી, મારી માથે છે યમુનાજીની હેલ રે, ઘેર જાવું ગમતું નથી. એવો રસિયો રૂપાળો રંગ રેલિયો, ઘેર જાવું ગમતું નથી, અમે ગાયું ને દોયા વિના આવ્યા, ઘેર જાવું ગમતું નથી. એ હવે જોજો વાછરડાના ખેલ રે, હવે જોજો વાછરડાના ખેલ રે, ઘેર જાવું ગમતું નથી, મારો રસિયો રૂપાળો રંગ રેલિયો, ઘેર જાવું ગમતું નથી. વાહ, અદ્ભુત, મજા આવી. કેમ? મારું ફેવરિટ છે. એવું છે? હા, વાહ વાહ વાહ. અમે પ્રવાસ કરીએ નહીં એટલે સ્પીકર તો હોય જ, મતલબ આ સિસ્ટમ તો ત્યાં કોઈ પણ ગાડી હોય તો લગાવેલો હોય, લગાવી દેવાનું. પછી જેટલા અંદર હોય બધા નાચે. ઘરે જ આવું ગમતું નથી કે ભાઈ ચાલુ રાખો, પણ પૈસા ખૂટે એટલે રિટર્ન આવી જઈએ, આવવું પડે. હવે ખાસ તો પવિત્ર શ્રાવણ માસ ચાલુ છે અને ભક્તો પણ તમે જુઓ દરેક જે શિવ મંદિર છે ત્યાં શિવલિંગ ઉપર જળ ચડાવતા હોય અને પૂજા કરતા હોય. સાચી વાત છે. એને લઈને કોઈ એવું ભજન હોય, લોકગીત હોય, જે કોઈ પણ હોય એ પણ થઈ જાય. એક ભજન મને યાદ આવે છે, કૈલાશ કે નિવાસી નમ બાર બાર હું આજો શરણ તિહારે, તાર તાર તું કૈલાશ કે નિવાસી, નમ બાર બાર હું આજો શરણ તિહારે, તાર તાર તું કૈલાશ કે નિવાસી. આત્માનો ખોરાક તો કાયદેસર ભજન ને પ્રાર્થના બધું છે. શરીરનો ખોરાક કદાચ આપણે જે મતલબ અન્ન ખાઈએ તો ભક્તિને લઈને કોઈ એવું ભજન હોય તો એ પણ ભક્તો ખુશ થઈ જાય. જી એક ભજન મને યાદ આવે છે, એ ભજન વિનાની મારી ભૂખ નહીં ભાંગે, એ રામ સમરણ વિના મારી તલપ ન જાય, રામા સમરણ વિના મારી તલપ ન જાય, મેં કુડાને મારા સતગુરુ સાચા, એ રામ હાચો ધણી એક રણુજાનું રામ વાલા, હાચો ધણી એક રણુજાનું રામ. તમારું કોઈ એવું આલ્બમ સોંગ આવવાનું? હા, ટૂંક સમયમાં અમારું ભગવાન શિવનું એક આલ્બમ સોંગ આવવાનું છે, જેના શબ્દો લખ્યા છે રાહુલ બાપજીએ. હા, રાહુલભાઈએ લખ્યા. સરસ સરસ. અને એને ગાવાનો પ્રયાસ મેં કર્યો છે થોડા ઘણો. હા, કારણ કે બીજા આલ્બમ સોંગ માર્કેટમાં સોશિયલ મીડિયામાં ઘણા બધા આવતા હોય છે. ચોક્કસ. પણ આપણે એમ ટ્રાય કર્યો છે કે આપણે ખરું ભજન, ખરા છંદોને પબ્લિકની સામે મૂકીએ, આપણું પોતાનું જે મતલબ વારસો આપણો મૂકીએ. કારણ કે એ ગીતો ઠીક છે, બધા પોતાની રીતે સારું કરતા હોય, પણ જે આ જરૂરી છે,
આપણે હોનું હાચવવું પડે, પિત્તળ કદાચ જતું હોય ને તો ચાલે, આપણે હોનાને હાચવવું પડે. એટલે એના પણ 2-4 શબ્દો આમ તો સાહેબ તમને સંભળાવું. હજી રિલીઝ નથી કર્યું. છો કાળ નાઈ કાળ પણ ભક્તો તણા રખવાળ છો, તારે બાલચંદ્ર જટા ગંગા તું જ તારણહાર છો, તારાથી છે જીવન અમારું તું જ મારો અંત છો, મારો ભોળિયો ભગવાન છો, મારો શિવ તારણહાર છો. વાહ, હજી વધારે છે પણ ના ત્યાં ડિક્લેર નહીં, યુટ્યુબમાં જોઈ લેજો. હજી ચોક્કસ. એટલે આ રાહુલના શબ્દો રાહુલભાઈએ લખ્યા. જબરજસ્ત લખ્યા. જો આટલા આ મતલબ શરૂઆતમાં આટલું આવું જબરજસ્ત લખે તો પાછળ તો શું છે. એટલે એ પણ એ તો દર્શકો જોશે, હું પણ જોઈશ, અને શેર પણ અમે બધા સાથે મળીને કરીશું. કોઈ એવું સારું લોકગીત તમને લાસ્ટમાં એક સંભળાવી દો. જી જરૂર. આમ તો બધાને આ લોકગીત તો માથામાં ચડી ગયું છે. એવું એમ? હા. વાલાયા તો વાલપનું છે વાણ, એને પાર તું ઉતાર, વાલપનું છે વાણ, એને પાર તું ઉતાર, મારી આંખે ઉજાગરા એ દીને રાત, ક્યાં રમી આવ્યા કાન રાત લડી રે, મારી આંખ્યું જુએ કાના તારી વાટ, ક્યાં રમી આવ્યા કાન રાત લડી રે. જનકસિંહભાઈ, તમે અહીંયા સુધી આવ્યા, તમારો ખૂબ ખૂબ આભાર. આપનો પણ ખૂબ ખૂબ આભાર કે આવા મારા જેવા બીજાને પણ તમે ઘણાને બધાને ઇન્વાઇટ કરો છો, અને એમના અંદર જે છુપાયેલું છે એમને બહાર લાવવાની પ્રયત્ન કરો છો. આપનો બહુ જ આભાર. હા, એટલે બધા મતલબ આપણે ભેગા મળીને બધાએ આ ચીજ વસ્તુ કરવી છે. અને દર્શક મિત્રો, તમારે પણ અમારો સાથ આપવાનો છે. અને આપણે બધાએ સાથે મળી અને આપણી બાજુ જે મતલબમાં આવા નાના યુવાનો છે એમને આગળ લઈ જવાના છે. તો દર્શક મિત્રોનો પણ ખૂબ ખૂબ આભાર. અને શેર કરજો પોડકાસ્ટને. ઇન્સ્ટાગ્રામ ઉપર ભાઈનું જે મતલબ ઇન્સ્ટાગ્રામ પેજ છે એ પણ હું પોડકાસ્ટમાં નાખી દઈશ, ફોલો કરજો. અને રીલ્સ આવશે એ પણ શેર કરતા રહેજો. જય હિન્દ. જય માતાજી. જય માતાજી.